નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં એક કે સમાજના રિવાજો અને કુરિવાજો, જેને લઈને વાત કરીશું। પરંતુ એ પહેલા વાત કરી લઈએ ટ્રાફિક જામને લઈને। સૌ કોઈ આ સમસ્યામાંથી પસાર થયા હશે। રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા જાંબુઆ બ્રિજના રોડ પર ખાડા પડી ગયા છે। સવારથી 5 કિલોમીટર લાંબી લાઈન વાહનોની લાગી છે। આ સમાચાર મેં વાંચ્યા ઓગસ્ટ 2024ના। ઓગસ્ટ 2024ના સમાચાર હતા કે આ રસ્તા પર 5 કિલોમીટર લાંબી લાઈન લાગી। 1 વર્ષ થઈ ગયું। 2025માં જીવી રહ્યા છે। સમયની સાથે, ટેકનોલોજીની સાથે 1 વર્ષ આપણે આગળ આવ્યા। કંઈક નવા વિકાસની સાથે, નવી આશાની સાથે સપ્ટેમ્બર 2025માં પણ આજે પણ એ જ સમાચાર વાંચી રહ્યા છે, એના પર જ ચર્ચા કરી રહ્યા છે કે વડોદરા શહેર નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા જાંબુઆ બ્રિજ પર આજે સતત બીજા દિવસે 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। 2024ના એ સમાચાર કે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે, લોકો પરેશાન છે। અને 2025ના સમાચાર કે 15 કિલોમીટર સતત 2 દિવસથી અહીંયા ટ્રાફિક જામ સર્જાયો છે। એટલે વાહન ચાલકો એમાં અટવાયા હશે, એની સ્થિતિ શું હશે અંદાજો લગાવી લો। વાહન ચાલકો છેલ્લા 24 કલાકથી ટ્રાફિક જામમાં ફસાયા છે। આજે પણ જાંબુઆથી લઈ પુન્યાદ સુધીના વાહનોની લાંબી કતારો જોવા મળી। આ વર્ષે 2.5 મહિનામાં 12મી વખત અહીંયા ટ્રાફિક જામ સર્જાયો છે। ગત વર્ષ કરતા પણ પરિસ્થિતિ આ વખતે કથળી છે એવું કહી શકાય। મસમોટા ટોલ ટેક્સ આપો અને આ વિસ્તારમાં આવીને 4 થી 5 કલાક ટ્રાફિક જામમાં હેરાન થાઓ, ટ્રાફિક જામમાં ફસાઓ। અહીંથી નીકળતા લોકો સ્થળે સમયસર પહોંચી શકતા નથી। જો કોઈ કામને લઈને એક જગ્યા પરથી બીજી જગ્યાએ એમને જવું હોય તો આ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા એટલે કામ છૂટી ગયું, એ કામમાં પહોંચી નથી શકતા, મોડા પહોંચે છે। આ ઉપરાંત ટ્રાફિક જામમાં 300 થી 400 રૂપિયાનું વધારાનું પેટ્રોલ અને ડીઝલ ફૂંકાઈ જાય છે। ટોલ ટેક્સ ચૂકવો અને પછી હેરાન થાવ। લોકો હેરાન થાય એની હાલત સમજો। 4-4, 5-5 કલાક ટ્રાફિકમાં સતત। બાળકો હોય તો બાળકો ભૂખ્યા ટળવળે, કારણ કે હાઈવે આજુબાજુ વિસ્તારમાં કશું મળતું નથી અને એ વિસ્તારના લોકો ફસાયેલા રહે છે। સાથે વાહન ચાલકોને પણ આટલી મુશ્કેલી થાય છે। આસપાસના જેટલા સ્થાનિક વિસ્તારો છે ત્યાંના લોકો એવું કહી રહ્યા છે કે જો એકવાર સોસાયટીની બહાર નીકળી ગયા તો પછી પાછા સોસાયટીમાં જવું અઘરું થઈ જાય છે, કારણ કે એટલો ટ્રાફિક જામ હોય છે અને દર વખતની આ સમસ્યા છે। રસ્તા પર ચાલતો વ્યક્તિ હેરાન થાય, ત્યાં રહેતો વ્યક્તિ હેરાન થાય, સ્થાનિકો પરેશાન થાય, બધી જ વસ્તુ। વડોદરા હાઈવે પરનો જાંબુઆ બ્રિજ, પોર બ્રિજ અને બામણગામ બ્રિજ, આ ત્રણેય બ્રિજ સાંકડા હોવાના કારણે ત્યાંનો રસ્તો ખરાબ હોવાથી વાહનોની ગતિ ધીમી પડી જાય છે અને એના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી જાય છે। એટલે સવાલ એ છે કે આ સમસ્યાનો અંત કેમ નથી આવતો? કારણો શું હોઈ શકે? કયા કારણો જવાબદાર છે કે આ સમસ્યા વર્ષોથી આમદમ છે? એ રસ્તાનું નબળું બાંધકામ, એની જાળવણી, ટ્રાફિક પોલીસની અણાવડતા છે, જાળવણીનો અભાવ છે, જવાબદારીનો અભાવ છે, ટોલનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, ભવિષ્યનું આયોજન અહીંયા નથી દેખાઈ રહ્યું બરાબર। આ બધી સમસ્યા છે। આમાંથી કઈ એવી સમસ્યા કે જેના કારણે આ ટ્રાફિક જામ અને એમાંથી લોકોને મુક્તિ નથી મળતી? 5-5 વર્ષ થઈ ગયા તેમ છતાંય આ રસ્તા પર લોકો આટલા હેરાન થઈ રહ્યા છે, આટલા પરેશાન થઈ રહ્યા છે। એક સવાલની સાથે આજનું મહામંથન કરીશું કે હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા કોના પાપે? કેરળ હાઈકોર્ટની એ વાત તમે સૌ કોઈએ સાંભળી હશે। પલિયેરક્કા કે જ્યાંનો નેશનલ હાઈવે, અને આ હાઈવે પર હાઈકોર્ટે ટોલ ટેક્સ ના કહી દીધું હતું નેશનલ હાઈવે ઓથોરિટીની કે જે રસ્તો 1 કલાકમાં પસાર કરવાનો હોય ત્યાં વાહન ચાલક જો 11 કલાક સુધી ફસાયેલો રહે તો પછી તમે પૈસા શેના વસૂલો છો? તમે ટોલ ટેક્સ શેના વસૂલો છો? અને એમ કરીને ત્યાં બંધ કરી દેવામાં આવ્યો હતો। આ કેરળની સમસ્યા। અત્યારે વાત કરી રહ્યા છીએ જાંબુઆ બ્રિજ પાસેનો, એ જાંબુઆ વિસ્તારનો આ બ્રિજ 3 બ્રિજ છે જે સાંકડા છે અને એ સાંકડો રસ્તો થઈ જાય છે। ચોમાસામાં વરસાદ અને હાઈવે પર ખાડા પડી જાય છે, એના કારણે આ સ્થિતિ દર વખતે આવીને ઉભા રહે છે।
2024માં એ 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ હતો, 2025માં એ 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો. ત્યારે પણ ઘણી વખત ટ્રાફિકની સમસ્યા આવી રીતે સર્જાઈ હશે. આ વખતે આ 2 થી 3 મહિનાનો જેટલો સમય 12 થી 13 વખત ટ્રાફિક જામ આવી રીતે સર્જાયો છે. એટલે લોકોને આમાં ક્યાંય રાહત નથી દેખાઈ રહી. હા, ટેક્સની વાત કરવામાં આવે તો એવા સમાચારો અમે જરૂર વાંચીએ કે ભરથાણા ટોલ નાકા પર ટોલ દરમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. એટલે હવે વાહન ચાલકોને વધારાના પૈસા ચૂકવવા પડશે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે વચ્ચેની મુસાફરી મોંઘી બની રહી છે. ભરથાણા ટોલ નાકા પર ટોલના દરમાં 67% જેટલો વધારો ઝીકવામાં આવ્યો છે. એટલે આ વધારો હવે વાહન ચાલકોના ખભે. આ જ સમસ્યા બધી જ જગ્યા પર દેખાઈ રહી છે. આ જ સમસ્યામાંથી લોકો ઉપર નથી આવી રહ્યા, કારણ કે ટોલ ટેક્સ વસૂલી લેવામાં આવશે, એમાં વધારો કરી દેવામાં આવશે. જો કોઈ સમસ્યા હશે તો એ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, પરંતુ સાથે ટ્રાફિકમાં પણ ફસાવ. આ સમસ્યા શા માટે છે? કોના પાપે હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા છે અને આમાં ફસાનારા લોકો આટલા વધી રહ્યા છે? આ જ મુદ્દા પર ચર્ચા કરીશું. આજે આપણી સાથે મહામંથનમાં ગેસ્ટ પેનલમાં સંજયભાઈ પટવા, નેતા કોંગ્રેસ, નેતા ભાજપ ઉર્વિશભાઈ કંથારિયા, કે જેઓ હમણાં જ થોડી વારમાં આપણી સાથે મહામંથનમાં જોડાવાના છે. વાઇસ પ્રેસિડેન્ટ ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટના જીતુભાઈ સંઘવી પણ આપણી સાથે જોડાવાના. મોહનભાઈ રબારી પ્રમુખ છે ખાનગી ટ્રાવેલર્સ યુનિયનના, કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે. મોહનભાઈ, સંજયભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. મોહનભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. મેં બે અલગ અલગ એ વાત કરી, 2024 અને 2025ની. આ જ વિસ્તાર અને આ જ સમસ્યા કે જ્યાં ટ્રાફિક જામ 2024માં એ વાંચ્યું હતું કે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, 2025માં એ 15 કિલોમીટર થઈ ગયો અને 2025માં 5 થી 6 વખત નહીં પરંતુ 12 વખત અહીંયા ટ્રાફિક જામની સમસ્યા છે. મોહનભાઈ, ખાનગી ટ્રાવેલર યુનિયનના પ્રમુખ છો, કેવી મુશ્કેલી વેઠો છો અને વર્ષોથી આ સમસ્યા, શું એમાં વધારો થયો છે, ઘટાડો થયો છે, સ્થિતિ શું છે? મોહનભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? ઓકે, ઠીક છે. સંજયભાઈ, આપની પાસે આ સમસ્યા કોના પાપે ઉદ્ભવી રહી છે? હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા, એનો અંત આવવાનું નામ નથી. હા, ટોલ ટેક્સ હશે તો એ વધારી દેવામાં આવશે, લોકો ઉપર એ ભાર ઝીકી દેવામાં આવશે, પણ સમસ્યાનો અંત નથી દેખાઈ રહ્યો. સંજયભાઈ. બેન, મહામંથનમાં તો આજે ટોપિક એવો જોઈતો હતો કે ખાડામાં હાઈવે કે હાઈવેમાં ખાડા. કારણ કે આજે પલસાણાથી લઈને છેક કડોદરા સુધીમાં 12 કિલોમીટરનો રોડ જામ હતો અને આ તમે નવસારીથી લઈને વાપી આખો હાઈવે જામ હતો. માત્ર ને માત્ર કારણ રસ્તા પર ખાડા, પોલીસનું કોઈ મેનેજમેન્ટ નહીં, કોઈ જાતની વ્યવસ્થા નહીં. લોકો એના ભરોસે આજે પલસાણાનો ટોલ 165 રૂપિયા, કડોદરાનો ટોલ, કામરેજનો ટોલ, તમારે ટોલ ભરવાના સુરત થી નીકળો ને અમદાવાદ જાઓ એટલે 700 રૂપિયાથી વધુ તમારે ટોલ ભરવાનો. અને છતાં પણ સુવિધાના નામે મીંડું. જનતા અત્યારે પીસાઈ રહી છે અને બિચારી બોલી શકતી નથી. હાઈવે પર નાના છોકરાઓ પરિવાર સાથે નીકળ્યા હોય, 5-6 કલાક સુધી હાઈવે પર જામ, 5 કિલોમીટર પણ એ મૂવ ન કરી શકે ગાડી, એવી હાલતમાં અત્યારે છે. બેન, કોઈ પણ જાતની સુવિધા નથી. પોલીસ તંત્ર સદંતર સાઈડમાં ઉભી રહીને ગપ્પા મારે યા હપ્તા ઉઘરાવા સિવાય કોઈ કામ હાઈવે પર નથી થતું ટ્રાફિક ડિપાર્ટમેન્ટનું. અત્યારે જો પોલીસ એલર્ટ હોય તો હું નથી માનતો કે આ 12 કિલોમીટરનો કે 15 કિલોમીટરનો ટ્રાફિક જામ રહી શકે. સુવિધાનો ભયંકર અભાવ છે, ખાડા બેફામ છે અને ટોલ નાકા જે કોન્ટ્રાક્ટરો છે એ લોકો ખાડા પૂરવાની તસ્તી પણ લેતા નથી. આટલી હદે તંત્ર આંધળું, બેરું, લૂલું અને લંગડું થઈ ગયું છે. એટલે મારો લોકોને એમના હાલ પર જીવવા માટે આ સમગ્ર સરકારે તંત્રએ મૂકી દીધા છે. ઓકે, ઠીક છે. મોહનભાઈ, આપ સુધી અવાજ આવી રહ્યો છે? હાજી. ઓકે. ઉર્વિશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. નેતા ભાજપ ઉર્વિશભાઈ પણ આપણી સાથે જોડાયા છે. મોહનભાઈ, હવે સવાલ આપને પૂછવો છે. છેલ્લા ઘણા વર્ષોથી આ રસ્તા પર અપડાઉન થતું હશે, લોકો જતા હશે, એ 5 વર્ષની આ પરિસ્થિતિ જણાવી દો.
સુધારો આવ્યો છે કે પછી આવી રીતે અગવડ વધી છે લોકોની? પરિસ્થિતિમાં એવું સુધારામાં એવું છે, આપણે કદાચ 2024માં જોયું છે, જે ખૂબ જ મોટી સંખ્યામાં ટ્રાફિક થયો હતો. એ સરકારે આજ સુધી તેનો કોઈ નિવાડો નથી લાવ્યો. બીજી વસ્તુ એવું છે કે જે તે લોકો કામે જતા હોય છે એ રોડ રસ્તા પર, અને બીજી એમને ટોલ ટેક્સ બી ચૂકવવો પડે છે. લગભગ એમને નોકરી કે એમની ઓફિસ ધંધે જાય છે તે લોકો 20 મિનિટ 25 મિનિટ અડધો કલાક મોડા પહોંચે છે, અને છતાં બી ટોલ ટેક્સ તો તમારે ચૂકવવાનો જ છે. એટલે મારે તો સરકારને એવી દરખાસ્ત છે કે હમણાં થોડા ટાઈમ માટે ટોલ ટેક્સ ખરેખર લોકોને નાબૂદ રાખવો જોઈએ હમણાં, કારણ કે જેથી કરીને પ્રજાએ ડબલ રીતે હેરાન થાય છે. એક તો તેમના પેટ્રોલ બી ચાલે છે, ગાડીઓ જે જાય છે ફરી 20-20 કિલોમીટર 25 કિલોમીટર, તો પેટ્રોલ બી તેમને ખૂબ જ ચાલે છે. અને બીજી વસ્તુ એવી છે કે એ લોકોને ટોલ ટેક્સ બી ચૂકવવો પડે છે, અને પ્રજાને ખરેખર આમાં બહુ વધારે તકલીફ છે. એ સરકારે આ વિષય પર થોડું ધ્યાન આપવું જોઈએ. ઓકે, ઠીક છે ઉર્વિશભાઈ, હવે આપની પાસે આ સમસ્યા છે અને વર્ષોથી આ સમસ્યા છે. એક સમજી શકાય કે ચલો આ જાંબુઆ બ્રિજ જે વાળી વિસ્તાર છે એમાં 3 બ્રિજ છે કે જે સાંકડા છે અને એના કારણે આ ટ્રાફિક જામની સમસ્યા છે. શું એનો કોઈ અલ્ટરનેટિવ રસ્તો ન શોધી શકાય? અને બીજી વસ્તુ એ કે એના પર રોડ સરખા કામ કરવામાં આવી રહ્યા છે, આ જ વર્ષે કરવામાં આવ્યું છે, તેમ છતાંય ખાડાની સમસ્યા, એટલે આ સમસ્યામાંથી મુક્તિ નથી મળતી. સામે હા, ટોલ ટેક્સ જો વસૂલવાની વાત હોય તો એમાં કોઈ ઊણું નથી ઉતરતું, એમાં એ પૈસા લઈ લેવામાં આવે છે લોકો પાસેથી. ટોલ ટેક્સ જો વધારાનો ચૂકવવાનો હોય તો પણ એક નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવે છે, એટલે કે વાહન ચાલકને છૂટકો નથી પૈસા આપ્યા સિવાય. અને સામે સુવિધાના નામે તો કે આ રાધાબેન, આપે ખૂબ મહત્વનો પ્રશ્ન આજે રજૂ કર્યો છે, કારણ કે અમદાવાદ મુંબઈ આપણે સૌ જાણીએ છીએ કે કદાચ ભારતનો સૌથી બિઝી હાઈવે છે, અને જે પ્રમાણે એમાં ટ્રાફિકની અવરજવર છે, જે માલસામાનની અવરજવર થાય છે, ખૂબ મહત્વનો એક ઇકોનોમિક એંગલ પણ છે એમાં. એટલે સરકાર હંમેશા એ પ્રયત્નશીલ હોય છે કે આ હાઈવે કેવી રીતે સુચારુ રૂપે ચાલે. એના માટે જે પહેલા પરિસ્થિતિ હતી એમાં સુધારો કરી અને એક્સપ્રેસ વે બનાવવાનો પ્રયત્ન કર્યો છે. વડોદરા સુધી પછી આગળ કામ ચાલ્યું. મુંબઈનો જે સુરત પછીનો સ્ટ્રેચ હતો એમાં પણ ઘણી ઇમ્પ્રુવમેન્ટ થઈ છે, ખાસ કરીને જે વસઈ પછીનો જે ભાગ છે. હવે અત્યારની જે પરિસ્થિતિ છે, જે પ્રોબ્લેમ્સની વાત જે સુજ્ઞ પેનલે કરી, તે કોંગ્રેસના મિત્ર છે કે મોહનભાઈએ વાત કરી, એમની વાતનો એમનો દ્રષ્ટિકોણ છે ને સાચી વાત છે, બધાની સમસ્યા છે, પરંતુ આ અંગે શું થઈ રહ્યું છે એ જાણવાની સૌની ઇંતજારી કદાચ હોઈ શકે. તો બેઝિકલી પ્રોબ્લેમ ક્યાં છે? તો એક ભરૂચ પછી ડાયવર્ઝન આવે છે. એ ડાયવર્ઝનને લીધે લગભગ 1 થી 2 કલાકનો ફરક પડી જાય છે. ભરૂચમાં અંદર ગામમાં થઈને પછી અંદર બહાર આવવું પડે છે રોડ ઉપર. બીજું કે જે સુરત પછીનો જે આગળનો જે મહારાષ્ટ્રનો જે સ્ટ્રેચ છે એમાં લગભગ 400 જેટલા ગેરકાયદેસર દબાણ રોડની બંને બાજુ થયેલા છે, અને એ લોકોએ ડ્રેનેજ લાઇન ચોકઅપ કરી દીધેલી છે. પરિણામે જ્યારે વરસાદનું પાણી આવે છે ત્યારે એ પાણીનો નિકાલ સમયસર નથી થઈ શકતો. આ 2 પ્રોબ્લેમ્સ એક મોટા આઈડેન્ટિફાઈ કર્યા. જેવી રીતે આપે કહ્યું કે અમુક બ્રિજીસ આપણે સાંકડા છે, એ સાંકડા બ્રિજને લીધે વધારે જ્યારે ટ્રાફિકનો લોડ હોય ત્યારે કન્જેશન થાય છે અને ટ્રાફિક જામ પણ થાય છે. એટલે આ જે 2-3 જે સમસ્યાઓ છે એના માટે અત્યારે ભરૂચ પછી આગળનો જે એક્સપ્રેસ વે છે એનું કામ ચાલી રહ્યું છે. એટલે જેવી રીતે આપણે એક્સપ્રેસ વે એક પછી એક આપણે તૈયાર કર્યા છે એ રીતે આ પણ જે કંઈ સુધારો છે એ થઈ રહ્યો છે. એન્ક્રોચમેન્ટ બાબતે 400 જે ત્યાંના ગેરકાયદેસર જે દબાણો ઊભા થયેલા છે કે જે લોકોએ ડ્રેનેજ ચોકઅપ કરી દીધા છે એમને નોટિસ આપવામાં છે. ઓગસ્ટ મહિનામાં નેશનલ હાઈવે ઓથોરિટીઝ ઓફ ઇન્ડિયાના ધ્યાનમાં આવેલું છે, અને એ દબાણો દૂર કરવાથી ઘણો બધો લોડ જે છે એ ઓછો થઈ જશે, અને આ ભરૂચ પછીનું જે કનેક્ટ છે એ પણ ઇમ્પ્રૂવ થઈ જશે. એટલે જે રાબેતા મુજબ જે મુંબઈ આપણે અમદાવાદથી 6-7 કલાક 8 કલાકમાં પહોંચી શકતા હતા અને અત્યારે લગભગ 10 કલાક થાય છે, એ પરિસ્થિતિ પાછી રાબેતા મુજબ થઈ જાય એવી સંભાવના. ઓકે ઉર્વિશભાઈ, સુરત અમદાવાદથી જો સુરત જવું હોય તો સૌથી મોટી એક સમસ્યા હોય, મનમાં એક વિચાર તો આવે ક્યાંક ભરૂચ અને આ વિસ્તારમાં ક્યાંક ટ્રાફિક નડી જશે તો જે કામને લઈને નીકળ્યા છે એ કામ નહીં થઈ શકે.
આ જેટલા વ્યક્તિ નીકળતા હશે એના મનમાં દર વખતેનો સવાલ છે. છેલ્લા 5 વર્ષથી તો આ સમસ્યા છે, 5 થી 7 વર્ષથી. જો કે જે ટ્રાન્સપોર્ટ બિઝનેસની સાથે જોડાયા છે એમને તો કદાચ મારી કરતા વધારે અનુભવ હશે, કડવા અનુભવો હશે, વધારે ખબર હશે, પરંતુ આપે કહ્યું છે થઈ જશે એટલે એની આશા છે. આપણી સાથે જીતુભાઈ સંઘવી પણ જોડાયા છે, વાઇસ પ્રેસિડેન્ટ છે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટના. જીતુભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. જીતુભાઈ, 24 કલાકથી ટ્રાફિક જામ સર્જાયું છે, 15 કિલોમીટર ટ્રાફિક જામ. આવા ટ્રાફિક જામમાં તમે ક્યાંય ફસાયા છો ખરા કોઈ દિવસ આટલા સમયમાં? અને ફસાયા છો તો અનુભવ જણાવો, કેવા હેરાન થાય છે લોકો? કારણ કે આમાં કેટલાય લોકો એવું કહી રહ્યા છે કે 4-4, 5-5 કલાક ન તો એ સોઈ શકે ન તો જાગી શકે, એટલે એ હાલતમાં એ ડ્રાઈવર હોય, ઉપરથી 300-400 નું ડીઝલ પેટ્રોલ ફૂંકાઈ જાય, ઉપરથી જો કોઈ બાળકો આ રસ્તા પર મુસાફરી કરતા હોય તો ભૂખ્યા ટળવળે, કારણ કે હાઈવે છે, આસપાસના વિસ્તારમાં કશું મળવાનું નથી. તો આ અનુભવ કેટલો કડવો હોય છે? જે રીતે ટોલ આપવામાં આવે છે એવી સુવિધા મળે છે ખરા? હાલના સંજોગોમાં તો આ કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે જ નહીં. નેશનલ હાઈવે ઓથોરિટીની અંદર પણ અમે આ બાબતે ખૂબ જ ઘણી વખત આ રજૂઆતો કરેલી છે. તેમ છતાં જે ડિઝાઇન, જેને કહી શકીએ આપણે રોડની ડિઝાઇન, ઉર્વિશભાઈ બી એ કબૂલ કર્યું કે ભાઈ જ્યાં આગળ ખાડી અથવા તો બ્રિજ એ આવતા હોય, જ્યારે 6 લેનનો રોડ બનેલો હોય તો એ વખતે આ શા માટે ધ્યાનમાં નથી લેવામાં આવ્યું એ આજ દિવસ સુધી અમને એનો જવાબ મળ્યો નથી. કારણ કે જ્યારે 6 લેનની અંદરથી રોડનો ટ્રાફિક સીધો 2 લેનની અંદર કન્વર્ટ થાય ત્યારે એ વખતે ત્યાં આગળ ઘણી વખતે રોંગ સાઈડથી કોઈ આવી જાય, નાની મોટી અકસ્માત પણ થઈ જાય, તો એને કારણે પણ આ બધી વસ્તુઓનું ઉપસ્થિત થતું જ હોય છે. અને આ છેલ્લા આપે કીધું એ પ્રમાણે 5-7 વર્ષ નહીં, પણ છેલ્લા જ્યારથી આ રોડ બન્યો અને એનો ટોલ જ્યારથી ઉઘરાવવામાં આવ્યો 2004થી આ નેશનલ હાઈવે સુરત ભરૂચ અને ભરૂચથી આપણે વડોદરા ત્યાં સુધીનો આખો પેચ આ કમ્પ્લીટલી નિર્માણ થયો હતો. પણ એ વખતથી આપણી ગોલ્ડન ચોકડી જેને કહીએ બરોડા સુધીનો, ત્યાં આગળ એટલે ડુમાલ ચોકડી જેને કહીએ છીએ આગળ એની આવતા, અને જ્યાંથી એક્સપ્રેસ વેનો અલગ રોડ બને ત્યાં ઓછામાં ઓછા 3 થી 4 બ્રિજ સેમ પરિસ્થિતિવાળા થઈ જાય છે. અને જેને કારણે એક જે જામવાની આપ વાત કરો છો એ પ્રમાણે ત્યાં વડોદરા જવાનો એક રસ્તો મકરપુરા થઈને જાય છે. એટલે આ પરિસ્થિતિ બહુ ભયંકર છે. વર્ષો પહેલા, અત્યારે તો હમણાં જ હાલમાં તો હવે આ સાંભળીને જ રોડ ઉપર જવાની ઈચ્છા થતી જ નથી બાય ટ્રેનથી. જૂની તો પહેલા એક સમય હતો કે જ્યારે હું હંમેશા બોમ્બે જવા માટે મારી પોતાની કારનો જ ઉપયોગ કરીને રોડથી જ જતા હતા. પણ આ બધું જોયા પછી ને મેં ટ્રાન્સપોર્ટની સાથે, એટલે અમારા ડ્રાઈવરો અમને જે કંઈ બી માહિતી આપે છે ને એ પ્રમાણે તો ડ્રાઈવરો તો અમે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આવા સંજોગોમાં પણ એ એમનું કર્તવ્ય બજાવવા માટે અમારી સાથે તૈયાર રહે છે. પણ સરકાર તરફથી હજી સુધી આ ચીજની વાર્તા કાને ધ્યાન નથી લેવાય, અથવા તો ધ્યાન લીધી હશે તો એનો અમલવારી થતી નથી. એટલે પ્રોપર એ જે અમલવારી નથી થતી એના કારણે આ મુશ્કેલીનો સામનો. આપે કહ્યું 2004થી આ સમસ્યા છે, એટલે અંદાજે 20 થી 21 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા. ચલો, હું તો ઉર્વિશભાઈ 5 વર્ષની વાત કરતી હતી, આ તો 20 થી 21 વર્ષ. 2004થી આ ટોલ રોડ બનેલો છે. ઉર્વિશભાઈ, જી, એમાં એક મેનેજમેન્ટ લેવલની એક વાત છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ એમનું સંયુક્ત સંચાલન હોય છે. એટલે ઘણીવાર સંકલનનો ક્યારેક અભાવ જોવા મળતો હોય છે, અને જે પ્રમાણે જે સમસ્યા ઊભી થઈ હોય એનું નિરાકરણ લાવવા માટે જે સમય લાગતો હોય એ સમયથી કદાચ કોઈક વાર વધી જાય છે. આ સરકારે આ વાતને ધ્યાનમાં લીધી છે અને 2 ડિપાર્ટમેન્ટ વચ્ચે કેવી રીતે વધારે સારી રીતે સંકલન સધાય અને એ સમસ્યાને કેટલી ઝડપથી એટલે ટેકનોલોજીના માધ્યમથી, ટેકનોલોજી ઘણી આગળ વધી છે, પરંતુ રોડ ઉપર આપણે કેવી રીતે લાવી શકીએ લોકોની સુવિધા વધારવા કે જેની આપણે સૌએ કબૂલાત કરેલી છે. તો એના માટે ઘણા બધા જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સની વ્યવસ્થાઓ છે એ આવી ગઈ છે. નેશનલ હાઈવે ઓથોરિટીઝ આપ જાણો છો સમગ્ર ભારતમાં જે રીતે રોડનું નિર્માણ કરી રહ્યા છે એ પ્રમાણે એક નવી દિશા રોડને પણ મળે છે. એટલે આ સંજોગોમાં જે ટેકનોલોજી આવવાની છે એમાં VUPs કહે છે, FOBs કહે છે, એક્સિડન્ટ પ્રોન જે સ્પોટ્સ છે એની ટ્રીટમેન્ટ માટેની વ્યવસ્થા છે, ત્યાં મેન પાવરની વ્યવસ્થા થઈ રહી છે, અને આ બધું આયોજન
એ મિનિસ્ટર જે નીતિન ગડકરીજીના સંયુક્ત એમના સંચાલન હેઠળ આ થઈ રહ્યું છે. Okay. એટલે આપણે આશા રાખીએ કે ચોક્કસ સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને આપણે દૂર કરી અને સુધારા જે કરવાના છે એ ખરેખર આવશ્યક છે. ઓકે મોહનભાઈ ફરી એકવાર આપની પાસે હવે જાણવું છે, જે રીતે ટોલ આપવામાં આવે છે, સંજયભાઈ આપની પાસે આવું, ખાલી એક જ મિનિટ. મોહનભાઈ, ટોલ તમે આપો છો, સામે સુવિધાઓ પણ હોય, જો અકસ્માત થાય તો તાત્કાલિક સર્વિસ સુવિધાઓ ત્યાં મળી રહી હાઈવે પર. શું અકસ્માત થયો, ઇમરજન્સીની વાત છે, આપને ક્યારેય સુવિધા મળી છે? હા ઇમરજન્સીની તો વાત એવું છે, અત્યારે તો આપણા માટે 108 જ છે. બાકી હાઈવેની તો ઉપયોગી અમારે લગભગ કોઈ દિવસ થતી જ નથી. આ બધું એક બોર્ડ ઉપર છે, કાગળ ઉપર છે બધી વસ્તુ. પણ આપણે જે વસ્તુ છે કે સરકારે આ વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ અત્યારે, કારણ કે આપ જાણો છો લોકો આટલા ટોલ ટેક્સ ચૂકવે છે તે સરકારને સગવડ નથી મળતી. આપણે એવો કોઈ વિરોધ નથી, પણ આપણી એવી માંગણી છે કે પ્રજા સામે સરકારે ખરેખર થોડું જોવું જોઈએ, યા તો હમણાં થોડા ટાઈમ માટે મારું એવું માનવું છે કે ટોલ ટેક્સ નાબૂદ રાખવો જોઈએ. કારણ કે લોકોને ઘણા ખરા ને બહુ કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર, આટલા 8 કિલોમીટર, 10 કિલોમીટર, 15 કિલોમીટર કમસે કમ ફરવું પડે છે. જે લોકલ વ્યક્તિ નોકરિયાત છે તેને, જે બહાર ગામથી જે આવે છે એ લોકો તો ફરે જ છે, એ લોકોને તો સમજી લો તમે વધારે 50 કિલોમીટર ફરવું પડે છે. એટલે સરકારે ટોલ ટેક્સ બાબતનું મારું માનવું છે કે સરકારને એક આપણી રજૂઆત છે આપના માધ્યમથી કે ટોલ ટેક્સ હમણાં થોડા ટાઈમ માટે નાબૂદ રાખે, જેથી કરીને પ્રજાને થોડો ભાર ઓછો પડે. ઓકે એટલે આ લોકોની ધીરજ જુઓ કે આટલી મુશ્કેલીમાંથી તો નીકળી રહ્યા છે, 15 કલાક ફસાય છે, કોઈ વાંધો નહીં, વિકાસ થાય છે તો અમે એની સાથે ઉભા છીએ, અમે એની પડખે ઉભા છીએ, પણ ખાલી રજૂઆત એટલી છે કે ટોલ ટેક્સ થોડા સમય માટે હટાવી દો. આ રજૂઆત પર ધ્યાન આપવામાં આવે તો ખૂબ સારી વાત છે. સંજયભાઈ, આપની વાત અને સાથે એ પણ આપને પૂછવું છે કે આટલા સમયથી લોકો પરેશાન થઈ રહ્યા છે, તો જે રીતનો ટોલ વસૂલવામાં આવે છે, શું એ રીતની આપણે જે કડોદરાની વાત કરીએ, પલસાણાની વાત કરીએ, એ રીતની સુવિધાઓ પણ જોવા મળી રહી છે? બેન, સુવિધા તો વાત જ છોડો, આ સરકારમાં સુવિધાની અપેક્ષા રાખવા જેવી જ નથી. લોકોને છેતરવા, લૂંટવા અને એમના હાલ પર મૂકી દેવા. ભાજપના વડીલ મિત્ર એમ કીધું કે ટેકનોલોજી આવી. અરે ભાઈ, હાઈવેની ટેકનોલોજી જોવો હોય તો તમે ફોરેનમાં જઈ આવો કે કોને ટેકનોલોજી કહેવાય. અને અહીંયા તમે ટેન્ડર કાઢો છો, એક ટેન્ડર તમારે 20% તમારા સંકલન સમિતિને જાય, તમે ટેન્ડર એનું પાસ કરો કે જેના તમને પૈસા મળી જતા હોય, અને બિલો 30% 20%માં જાય, તો જે 1 કિલોમીટરનો રોડ 2 કરોડ કે 1.5 કરોડ રૂપિયાની કોસ્ટિંગ આપણા એન્જિનિયરો કાઢતા હોય, એ તમને 60 કે 70 લાખમાં કોન્ટ્રાક્ટર 40 લાખમાં બનાવવાનો આવે, તો એ કઈ રીતનું મટીરિયલ વાપરવાનો, કઈ રીતના રોડની ટેકનોલોજી વાપરવાનો, એના કારણે આ રોડની એક જ વરસાદમાં સફાયો થઈ જાય છે. સરકારે આના પર વિજિલન્સ, સરકારે આના પર ઓબ્ઝર્વેશન નથી રાખ્યા. હું તમને એક વસ્તુ કહું છે, નવો એક્સપ્રેસ હાઈવે બન્યો, નવા એક્સપ્રેસ હાઈવે પર રોડ અનબેલેન્સ. અરે હજુ ભાઈ રોડ ઉદ્ઘાટન નથી થયું, તમે આખો 50-60 ની ઉપર જાઓ, ક્યારે ખાડો આવી જાય, ક્યારે સ્લોબ આવી જાય, નક્કી નહીં. તમે આ કેવી ટેકનોલોજીનો ઉપયોગ કરો છો? તમારું ઓબ્ઝર્વેશન શું છે? કેવી રીતે લોકોના કરોડો રૂપિયાનો તમે ધૂળધાણી કરી રહ્યા છો? માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર ને કરપ્શન થી આખો રોડ બન્યો છે. અત્યારે હાંસોટ થી રોડ ચાલુ કર્યો આ ટ્રાફિકને કારણે. તો તમે જુઓ કે હાંસોટ જે હાઈવે પર એક્સપ્રેસ પર ચડવા માટેનો જે એપ્રોચ રોડ છે, એમાં ગાડી ફસાઈ જાય એટલું ખરાબ ને તમે રોડ ચાલુ કરી દીધો. અલા ભલા માણસ, તમે જરા ટેકનોલોજીની સાથે તમે સુવિધા તો આપો, એ રોડ તો સરખો કરો. તમે ડાયવર્ઝન હાંસોટથી આપી દીધું, પણ એ રોડની અંદર કોઈ વ્યવસ્થા નથી, કોઈ સુવિધા નથી, કેટલી ગાડીઓ ફસાય છે. એટલે ઉર્વિશભાઈ તમે નવા એક્સપ્રેસ હાઈવેમાં જાઓ તો તમે ઉર્વિશભાઈ, સૌ કોઈની માંગે કે જે રીતે પૈસા વસૂલવામાં આવે છે ને, એટલીસ્ટ તેનાથી વધારે નથી જોતું, પણ એનું પોણા ભાગનું તો આપો. 15% ચલો લઈ લેજો, એ જેટલા વચ્ચેના અધિકારી, હું કોઈના ઉપર પર્સનલી આક્ષેપ નથી કરી રહી, વચ્ચેના જેટલા લોકો છે, તમે 15%, પરંતુ તમે 45 જેટલું તો આપો. હવે ચોમાસું, ઉનાળા પછી ચોમાસું આવે એટલે એક રાહત હોય કે ચલો વરસાદ પડ્યો, હવે ઠંડક થશે, એક ટાઢક થશે. પણ ચોમાસું આવે, ઠંડક ટાઢકની સાથે લોકોએ એક મુશ્કેલી રહીને તો ફરવાની જ. એ વાત શહેરની હોય, મહાનગરપાલિકાની હોય, નગરપાલિકાની હોય કે ગામડાની હોય, પાણી ભરાવાની સાથે સાથે રોડ રસ્તા ખરાબ, ક્યાંક ભૂવા પડે છે, ખાડા પડે છે. એટલે રોડ પર એવા તો કેવા કામ કરવામાં આવે છે કે ખાડાની સમસ્યા જ નથી જતી.
રાધાબેન, સૌ પ્રથમ તો જે ટોલની જે વાત છે, જે કોઈ સૂચનો, બધા સૂચન આવતા રહે, કારણ કે આપ જાણો છો કે અમે ભારતીય જનતા પાર્ટી ડિબેટમાં કોઈ વાદ વિવાદ માટે અમે નથી. આપનો અર્થ શું છે કે વિરોધ પક્ષનો શું આમાં દ્રષ્ટિકોણ છે, કે કોઈ તટસ્થ એક્સપર્ટ આવેલા છે એમનો શું દ્રષ્ટિકોણ છે, એ અમે જાણીએ છીએ. અને અમારી જે વ્યવસ્થા છે, પાર્ટીની વ્યવસ્થા છે કે સરકારની જે વ્યવસ્થા છે, એના મારફતે એમાં શું કરી શકાય, એના માટેની આ એક ફીડબેક સિસ્ટમ છે આપની આ ચેનલ. એટલે એના આધારે જે કોઈ સૂચનો છે એ તો ધ્યાન પર લેવાય છે. બીજી મહત્વની વાત કે ટોલ થોડા સમય માટે રાહત કરી રહી છે, સારું સૂચન છે, બરોબર છે, લોકોના હિતમાં છે. પરંતુ એના કરતા વધારે આપણો ઉદ્દેશ એ છે કે આ જે રોડમાં જે અત્યારે સમારકામ કરવાનું છે ને, કે જે પ્રોપર કરવાના છે, એ આપણી પ્રાથમિકતા છે. એટલે એના ઉપર અત્યારે કામ ચાલી રહ્યું છે. અને મેં અગાઉ પણ જે કહ્યું કે ભરૂચ પછીનો જે બેલ્ટ છે એમાં એક કામ ચાલી રહ્યું છે, ડાયવર્ઝનને બદલે સ્ટ્રેટ ફોરવર્ડ થાય. અને બીજું કે જે એન્ક્રોચમેન્ટના પ્રોબ્લેમ્સ છે, જેને લીધે પાણી ભરાઈ જાય છે વરસાદમાં, એનું પણ અત્યારે કામ ચાલી રહ્યું છે. અને નોટિસ પઠવાઈ છે 400 યુનિટ્સ છે કે જેમણે રોડની બંને બાજુ બ્લોક કરી દીધું છે, ડ્રેનેજ બ્લોક કરી. એટલે મારો સવાલ એ કે આ 400 યુનિટ આપ જે વાત કરી રહ્યા છો, એ લોકો બ્લોક કરતા હતા, આવી રીતે દબાણ કરતા હતા, ત્યારે એ જે તે જગ્યાના જવાબદાર વ્યક્તિઓ ક્યાં ગયા હતા? દબાણ કરી લીધું પછી બીજા વ્યક્તિ આવે છે, એને હટાવવાની કામગીરી. આમાં તો સફર કોણ થાય છે? એક સામાન્ય માણસ થાય છે. હું ટોલ ટેક્સ ભરું છું એટલે મારા આમાં હેરાન થવાનું. લોકો જે પેલા બાજુમાં દબાણ કરતા હોય એનું કંઈ નથી જોવાનું. એને નોટિસ આપવામાં આવશે, એના પર ધીમે ધીમે કાર્યવાહી કરવામાં આવશે, જે કોઈ પણ કાર્યવાહી હોય. હેરાન કોને થવાનું? માણસ, એક સામાન્ય માણસને. બેન, જ્યારે આખા ભારતમાં લગભગ ઘણા બધા સ્થાનોએ ધૂળિયા જ રસ્તા હતા, એ પછી આપણે સુધારો કર્યો છે. એનો ડેટા બોલે છે કે કેટલા કિલોમીટરના રસ્તાઓ થયા ભારતીય જનતા પાર્ટીના રાજમાં. હવે એમાંથી ક્યાંક ત્રુટીઓ હોય કે 100% એ બધું જ વ્યવસ્થિત ચાલે એવી અપેક્ષા એ રાખવી કદાચ સારી છે, પણ વધારે છે નહીં. એટલે હવે ઉર્વિશભાઈ, મારો સવાલ એ છે, ચલો એ માનીએ છીએ, દર વખતે કહીએ છીએ કે વિકાસની સાથે આગળ વધી રહ્યા છે, સમયની સાથે આગળ વધી રહ્યા છે, ટેકનોલોજીની સાથે આગળ વધી રહ્યા છે, પણ એવા તો કેવા કામ કરવામાં આવે છે? આ જ વર્ષની વાત છે, 2025ની હું વાત કરી રહી છું. વડોદરાના સાંસદ કે જેમણે રજૂઆત કરી હતી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સુધી, અને એમણે તરત ઓર્ડર આપ્યો હતો કે આટલો જેટલો વિસ્તાર છે એના પર કાર્પેટિંગ કરવામાં આવે, અને તરત એ રસ્તાને સીધો કરવામાં આવ્યો હતો. કામગીરી કરવામાં આવી હતી, કલાકોમાં કામગીરી શરૂ કરવામાં આવી. જેટલા જવાબદાર અધિકારીઓ છે બધાને સાથે રાખી એ કામગીરી કરી, પણ 2 મહિનાનો સમય નથી થયો અને આટલા રોડ પર ખાડા પડી ગયા. આવી તો કેવી કામગીરી? ઉપરથી નેતાઓ કામ કરવાનું કહે છે, પણ વચ્ચે કોણ એવું છે એને તો શોધવા પડશે ને, કે જે લોકોને આવી રીતે મૂકે છે. લોકોના મનમાં વિશ્વાસ તો ડગશે ને ઉર્વિશભાઈ. એ ગુણવત્તાનો પ્રશ્ન છે કે જેને લીધે ખાડા પડી ગયા છે, રીસર્ફેસિંગ થાય છે. રીસર્ફેસિંગ થતું હોય છે ને ત્યારે એક બહુ પ્રેક્ટિકલ સવાલ, આમાં ભાજપ કોંગ્રેસની વાત કે આટલો મોટો હાઈવે છે ને એ બંધ નથી કરી શકતા. અને રીસર્ફેસિંગ કરવાનું હોય કે મોટા ખાડા પૂરવાના હોય, એક આખો સ્ક્રેચ રિપેર કરવાનો હોય તો એમાં સમય લાગી જાય છે. એટલા સમય સુધી એ રોડ બંધ નથી કરી શકતા. એટલે બહુ ક્વિક જે કંઈ ખાડો જે એકદમ ઇમિડિયેટ હોય એ કરીને પાછો રોડ ચાલુ થઈ જાય છે. એટલે આ એક કેવી રીતે આમાંથી બહાર આવવું, એમાં ફાસ્ટ કામ કઈ રીતે થઈ શકે, એમાં શું ટેકનોલોજીની સહાય લઈ શકાય, આ બધી વ્યવસ્થાઓ અત્યારે થઈ રહી છે. અને આપણે આશા રાખીએ કે એ વ્યવસ્થિત રીતે ચોક્કસ યોગ્ય સમયમાં પૂરું થઈ જાય. ઓકે, એટલે આ તો આશા અને સાથે વિશ્વાસ પણ, કારણ કે સાંસદ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, નીતિન ગડકરીએ જે તરત આદેશ આપી દીધા છે. પણ મારો સવાલ આપને એ હતો કે વચ્ચેના જેટલા લોકો જેનું આવું કામ કરે છે, એટલે આવી રીતે લોકો હેરાન થાય છે. અમને ગર્વ છે નેતાઓ કે જેમણે કલાકમાં કીધું અને 2 થી 3 કલાકમાં એ કામ ચાલુ થઈ ગયા, અથવા તો જેટલો સમય કીધો એ સમયની મર્યાદામાં કામ કરી દીધા છે. આપ બેન જે ભ્રષ્ટાચારની વાત કરો છો, ભ્રષ્ટાચાર મારા મોઢામાંથી એ પ્રકારનો શબ્દ જ નથી નીકળ્યો. નહીં, વાત એ છે કે લોકો ગુણવત્તા નથી સાચવી શકતા અને એને લીધે ભ્રષ્ટાચારને લીધે આવા પ્રશ્નો થાય છે. ઓવરઓલ એક આવી અત્યારે જનમાનસમાં એક સમજ છે. હવે મુંબઈ અમદાવાદ જેવા હાઈવે ઉપર એ ભ્રષ્ટાચાર થવા દઈને રોડની ગુણવત્તા ઘટી જાય અને લોકો હેરાન થાય, એ કોઈ પણ સરકારે કોઈ પણ પક્ષની હોય એને પોસાવાનું નથી.
અને કદાચ એ ક્યાંય કોઈક જગ્યાએ ભ્રષ્ટાચાર હોય તો એને કેવી રીતના એનું પણ રિપેરિંગ કરવાનું હોય છે. એટલે એ પણ વ્યવસ્થા ચાલી રહી છે. ગડકરીજી છે કે મોદીજીની વ્યવસ્થામાં એ બધી બાબતો ઉપર ખૂબ ધ્યાન આપવામાં આવે છે. નથી એવું નથી કહેતા, અમે પણ કહીએ છીએ કે છે ભ્રષ્ટાચાર, પરંતુ એ ભ્રષ્ટાચારનું નિવારણ કેવી રીતે થઈ શકે એ અમારો મુખ્ય મુદ્દો છે. ઓકે, ઠીક છે ઉર્વિશભાઈ. જીતુભાઈ, ફરી એકવાર આપની પાસે જે વાત કરવામાં આવી રહી છે, આટલી સમસ્યા અને આ સમસ્યામાંથી પસાર થતો એક વ્યક્તિ એની હાલત આપણે સમજી શકીએ. 4 થી 5 કલાક જો તમારામાં બેસવાનું હોય અને કોઈક ઇમરજન્સી કામ આવ્યું હોય એટલે એ હાલત શું થાય આપણે અંદાજો લગાવી શકીએ. હવે આમાં શું માંગ છે? કારણ કે વર્ષોથી આવી સમસ્યાનો તો આપ સામનો કરી રહ્યા છો. શું એક સજેશન છે કે જેના કારણે એટલીસ્ટ આ સમસ્યામાંથી આવી ટ્રાફિકમાંથી તો મુક્તિ મળે? નેશનલ હાઈવે ઓથોરિટી અને સરકાર આ દ્વારા BOT એટલે બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર આ સ્કીમ પ્રમાણે આ રોડ બનાવવામાં આવ્યો હતો. પહેલા IRB કંપનીએ લીધો હતો. IRB કંપનીએ 2022માં એમનું કામ પૂરું થઈ ગયું અને એમણે ટોલ બીજાને આપી દીધો, એટલે મીન્સ સરકારને ટ્રાન્સફર કરી દીધો. ત્યારબાદ સરકાર દ્વારા આ ટોલની ઉપર આ રોડની ઉપર મેન્ટેનન્સ અને વગેરે કરવા માટે થઈ અને એક નવી કંપનીને નવા ટેન્ડરથી કામ આપવામાં આવેલું છે. હવે ઉર્વિશભાઈએ જેમ કીધું કે ભાઈ 400 જેટલા યુનિટોએ એન્ક્રોચમેન્ટ કરી દીધું. સૌથી પહેલું તો 2 ટોલ પ્લાઝાની વચ્ચે રેગ્યુલર રૂટીનમાં નેશનલ હાઈવે ઓથોરિટીની જીપ પણ ફરતી જ હોય છે રેગ્યુલર રૂટીનમાં. એટલે આપે જે સવાલ ઉપાડ્યો કે ભાઈ જ્યાં સુધી એન્ક્રોચમેન્ટ થઈ ગયું ત્યાં સુધી માણસો ક્યાં ગયા હતા. અચ્છા, જે થઈ ગયું છે ખાલી નોટિસ આપીને તો આની અંદર તો જે મેન્ટેનન્સ કરવાવાળી કંપની છે એમની ઉપર પણ એક્શન લેવા જોઈએ, જે સરકાર દ્વારા અથવા તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લેવામાં નથી આવ્યા. બેઝિકલી મેં આપને કીધું એમ 2004થી જ આ જે 6 લેન હાઈવે 2009થી ચાલુ થયો. પહેલા 2004માં 4 લેન થયો, 2009થી આ 6 લેનમાં કન્વર્ટ થયો. 2009માં જયારે કન્વર્ટ થયો ત્યારે આ જે બ્રિજીસ આપે કીધા અને જે ગણ્યા છે 4 થી 5 બ્રિજીસ છે કે જ્યાં આગળ ફક્ત જ 4 લેનના જ થઈ જાય છે. આ તો એક ટેકનિકલી અને ડિઝાઇનની અંદર જ ડિફોલ્ટ કહેવાય. તો જે 2009થી આજ 2025 ત્યાં સુધીમાં એને કાં તો રોડ પહોળો કરવો જોઈએ અથવા તો ત્યાં આગળ એક સાઈડમાં રોડ બનાવવો જોઈએ, જે આજ દિવસ સુધી એ બ્રિજ બન્યો જ નથી. હવે આજે સમસ્યાઓ તો રેગ્યુલર રૂટીન થઈ ગઈ અને જે પરિસ્થિતિ આપે કીધું એ પ્રમાણે જે ગુણવત્તાની વાત આવે છે આ ગુણવત્તા તો હલકી છે, દેખાઈ જ આવી છે. રોડ ટ્રાફિક જે જામ થઈ રહ્યો છે અને એમને પોતાને બી, ઉર્વિશભાઈને બી અને એમના જે કંઈ અધિકારીઓ હશે એમને બી ધ્યાનમાં આવતું જ હશે કે ભાઈ આટલી બધી નબળી ગુણવત્તાવાળો રોડ કેવી રીતના બન્યો. ખરોડ ગામ છે ભરૂચ અને એની બાજુમાં, જેના હમણાં તાજેતરમાં કદાચ 4-5 દિવસ અઠવાડિયા પહેલા જે બ્રિજને હજી ખુલ્લો મૂકે 3 મહિના થયા છે, ફક્ત 3 મહિના. 3 મહિનાની અંદર ત્યાં આગળ લિટરલી તમને એમ આપણને ધુઆધાર એટલે ધૂળ ઉડતી એટલે એકચ્યુઅલી આપણે જાણે હિલ સ્ટેશનમાં ફરવા ગયા ત્યારે જે ધૂંધ ચાલતી હોય ને એવું વાતાવરણ આખું ઉભું થાય, સ્વર્ગીય વાતાવરણ. પણ આપણને એમ લાગે કે વાહ કેવું સરસ છે અહીંયા આગળ, પણ ખરેખર એ ધૂળને કારણે છે. એટલે કેટલી હલકી ગુણવત્તાનો આ બ્રિજની ઉપરનો રોડ જે બન્યો છે એ એક વિચારવા લાયક પ્રશ્ન છે. અને એના ઉપર શું એક્શન, કારણ કે આ બધી વસ્તુ જેમ આપે કીધું કે પેલા સંસદ સાહેબે ગડકરી સાહેબને કીધું, ગડકરી સાહેબે તરત સૂચના આપીનું કામ ચાલુ થઈ ગયું. પણ આજે આવું આ પ્રકારનું ખાલી 3 મહિના જે ખરોડ ગામ પાસેના છે એની અંદર અમે એસોસિએશન દ્વારા 2-4 દિવસમાં જ હાઈકોર્ટની અંદર પણ આ બાબતે પિટિશન દાખલ કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ આ પ્રકારનું ને આપને કદાચ ધ્યાનમાં આવ્યું હશે કે કેરાલા હાઈકોર્ટે ઓલરેડી આનો અંદર ચુકાદો આપ્યો કે ત્રિશુર જિલ્લામાં કે ત્યાં આગળ આવું કોઈ પણ પ્રકારનો જો રોડ જ ખરાબ હોય, આ ટોલ પ્લાઝા એટલે ટોલ જે ઉઘરાવવામાં આવે છે ઇટ ઇઝ હવે એની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. ઇટ ઇઝ અ યુઝર ફી. વસ્તુ તમે યુઝ કરો અને એની ફી આપો. હવે જો રસ્તામાં જે વસ્તુને યુઝ કરવાથી કોઈને ફાયદો જ ના થવાનો હોય એટલે પછી એ વસ્તુ ખરેખર એના પૈસા ન લેવા જોઈએ. અને જે તે અધિકારી કે જે કઈ માણસો અથવા તો જે જવાબદારી જેની છે એ વ્યક્તિએ જો કામ બરાબર ના કર્યું હોય તો એની સામે બહુ કડક પગલાં લેવા જોઈએ, ખાલી નોટિસો આપી અને એવું ના. ઓકે સંજયભાઈ, ખૂબ જ ટૂંકમાં સંજયભાઈ.
તે તમે જુઓ, ગડકરી સાહેબે એવું કીધું હતું કે 70 કિલોમીટરના ડિસ્ટન્સમાં ટોલ નહીં. ઉદિતભાઈને ખબર ના હોય, પલસાણાથી કામરેજ કેટલા કિલોમીટર, પલસાણાથી ચીખલી કેટલા કિલોમીટર, ચીખલીથી વાપી ટોલ કેટલા કિલોમીટર. અરે 40-50 કિલોમીટરમાં ટોલ ઉઘરાવવામાં આવે છે, ચારે બાજુથી લૂંટ ચલાવે છે, અને છતાં આ જે હાઈવે છે વાપીથી કામરેજ કોસંબાથી એકદમ હેવી ટ્રાફિક. આજે વરસાદને કારણે નહીં, વગર વરસાદે પણ ત્યાં ઓછામાં ઓછો ટ્રાફિક 2-3 કિલોમીટરનો જામ હોય છે. એટલે સરકાર અંધેર નગરી ગંડુ રાજા જેવું છે. બિલકુલ જનતા બિચારી લૂંટાય છે અને જનતા ભોળા ભાવથી ટેક્સ ભરે છે, અને છતાં એના નામે કોઈ સુવિધા મળતી નથી. આ ખૂબ દુઃખદ છે. બધા આંધળા બનીને આખું તંત્ર ચાલી રહ્યું હોય અને લોકો એની હાલાકી પર જીવી રહ્યા એવું દેખાય. ઓકે ઉર્વિશભાઈ, હવે આપની પાસે આ જેવી રીતે બધી જ વાત કરવામાં આવી એ તમામ વસ્તુને હમણાં સંજયભાઈએ કીધું કે જેટલી મર્યાદા છે 40 થી 50 કિલોમીટરમાં ટોલ, એટલે જો પૈસાની વાત હોય તો નેશનલ હાઈવે ઓથોરિટી પૈસામાં ક્યાંય પાછી પારી નથી કરતી. પૈસા લઈ લેવામાં આવે છે લોકો પાસેથી, અને આટલા હેરાન થયા પછી પણ ટોલમાંથી મુક્તિ આપવામાં આવે એ વાતને લઈને પણ વિચાર કરવો ખૂબ વધારે આવશ્યક છે. આટલા વર્ષોની સમસ્યા, હવે આ સમસ્યામાંથી લોકોને મુક્તિ ક્યારે મળશે? ઉર્વિશભાઈ, ટોલની જે વાત કરી અને ટોલનું જે કલેક્શન છે મેન્ટેનન્સમાં વપરાય એ માટેની વ્યવસ્થા. હવે જ્યારે ટોલ કલેક્ટ કરવામાં આવે છે ત્યારે અમુક પોઈન્ટ્સ ઉપરથી કલેક્ટ એના ધારાધોરણો છે. 70 કિલોમીટરની એક માપદંડ કરેલો છે અને એ એવરેજ બેઝિસ ઉપર કરેલો છે. પરંતુ અનેક અંતરિયાળ રસ્તાઓ છે, રાજ્યધોરી માર્ગો છે, એમાં ટોલની વ્યવસ્થા છે જ નહીં. અને મેન્ટેનન્સની જ્યારે વાત આવે તો નેશનલ હાઈવે ઓથોરિટીઝ કે સ્ટેટ હાઈવે ઓથોરિટીઝને સમગ્ર રાજ્ય, એટલા અમદાવાદ બોમ્બેનું તો નહીં, એ તો પ્રાધાન્ય છે, પરંતુ સમગ્ર રસ્તાઓનું ધ્યાન રાખવાનું છે. બધા જ રસ્તાઓ, ગામડાઓના અંતરિયાળ ગ્રામ વિકાસ સડક યોજના હેઠળ 70,000 કિલોમીટરના રસ્તા બન્યા છે. બધાનું ધ્યાન રાખવાનું. એટલે એ ત્યાંથી મેઇન રોડ ઉપર પહોંચી શકશે તો આગળ વધી શકશે, તો એ અર્થતંત્ર આગળ જવાનું છે. એ સમયસર માલ પહોંચશે તો એ વેચાવાનું, અને એના આધારે આપણો જીડીપી આગળ વધવાનો. એટલે આપણે એક સમગ્ર દ્રષ્ટિકોણથી આખા રાષ્ટ્રમાં કેવી રીતે રોડ વ્યવસ્થા આપણી સુધરી રહી છે એ આપણે જોવાનું છે. ચોક્કસ જે આપના સૂચનો છે બધા, એમાં કોઈ વિવાદ જ નથી. દેર ઇઝ નો ડિસએગ્રીમેન્ટ. અને એના માટે શું થઈ શકે, એના માટે ગડકરીજી, એમનું મંત્રાલય, એમના સ્ટેટ, એમના ડિપાર્ટમેન્ટ, એ બધા સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યા છે. પરંતુ મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે કે એક હાઈવેમાં એક નાનકડું થીગડું મારવું હોય ને તો પણ એ ઘણીવાર મુશ્કેલ થઈ જતું હોય છે, કારણ કે એ રોડ બંધ નથી રાખી. એટલે પ્રયત્ન થઈ રહ્યા છે, અને એમાં આપ સૌના સૂચનો જે છે એ આવકાર્ય છે, અને એ સૂચનો માત્ર અહીંયા સીમિત નથી થઈ જવા. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વર્ષો જૂની હાઈવે પર ટ્રાફિકની સમસ્યા, પૈસાની વાત આવે તો લોકો પાસેથી લઈ લેવામાં આવે છે. લોકો દ્વારા એ રજૂઆત પણ કરવામાં આવે છે કે આમાંથી થોડી મુક્તિ આપો, કારણ કે સામે સમસ્યા પણ એટલી વધારે છે. આ કોના પાપે લોકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ હવે વિનંતી એ કે જલ્દી આ મુશ્કેલીમાંથી બહાર કાઢો.